દીકરીના પોકારની મેલડી. કવિ કે કર્મે લખ્યા કિરદાર, પછી કોઈના સાહેબ સઠીના ચૂકે નહીં. હુનર કરો હજારી, આખર વેળાએ આડા ફરે. વિધાતાના લેખની માલિકા સાહેબ કોઈ મેખ નો મારી શકે એવી કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરડો, નાગેર, ગુજરાત. પણ આજે જે દીકરીના પોકારની મેલડી સત્ય ઘટના બની ગયેલી, સૌરાષ્ટ્ર, ગરવોગઢ, ગિરનાર, અને ઈ ગિરનારની બાજુમાં નાનકડું એવું પંખીના માળા જેવું હાકરોળા ગામ. હાકરોળા ગામની માલપા જાતે તળબદો કોળી નામ જેનું નાથો છે. નાથા કોળીના ઘરની માલપા સાહેબ શેર જાહેર નહીં, બે પૈસાની મૂડી નહીં, પણ જેની મૂડી મિલકત જે કયો, નાનું એવું સાજલ સાપરું ફરતી કાંટાની વાડ, અને સાપરાની માલપા સાહેબ એક નાનો એવો કંડિયો, કંડિયાની માલપા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડી. આ સિવાય એની પાસે કોઈ મૂડી નહીં. 8 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો. એક ગરીબ પોતાના ઘરેથી બાય પણ મેં હમણાં આગળની વાતમાં કીધું કે સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે. દિવસ ઉગે, એક હાથની માલપા કુવાડો ને એક હાથની માલપા સોટીઓ લઈ અને નાથો કોળી વગડાની માલપા લાકડાનો ભારો કાપવા આવ્યો જાય. અને એક લાકડાનો ભારો સાહેબ કાપીને લાવે, લાકડા બજારમાં વેચે ને ત્યારે પોતાના 2 બાળકોને, એક ગરીબ બાઈ અને એક નાથો, આ 4 ને હાંજે માંડ માંડ રોટલાનું પૂરું પડે. આવી જેની ગરીબાઈ. પણ સાહેબ માણાની જેની સાવકારાય ભગવાનને મંજૂર ન હોય, રૂપિયા, મિલકત, મારા ત્રિલોકના નાથને જેમ સાવકારાય મંજૂર ન હોય ને, એમ નાથા કોળીની ગરીબાઈ એક દી મારા ત્રિલોકના નાથને ન ગમી હોવા. દિવસ ઉગે, લાપડા કાપવા માટે હાથમાં કુવાડો અને સોટીઓ લેને, એટલે ઓલા 9 વર્ષનો દીકરો ને 8 વર્ષની દીકરી 2 ભાઈ બેન ઝૂંપડાના દરવાજે આવી અને નાથા કોળીની સામે સાહેબ આમ હાથ કરે ને, એટલે નાથો કોળી એમ કે બાપ ક્યાં જાઓ? બાપુ અમે ભણવા માટે જાય છે. એટલે નાથો કોળી ફાટલ ટોટલ કપડા પણ એની માલપાથી 2 સિક્કા દીકરા ને દીકરી માટે દરરોજ 2 સિક્કાની જોગવાઈ કરીને રાખે. 2 ભાઈ બહેન ના હાથમાં 1-1 રૂપિયો આપે ને, એટલે 2 ભાઈ બહેન રાજી થઈ મુઠ્ઠીઓ વાળીને નિશાળની સામે દોટ મેકી. નાથો કોળી વગડાની માલપા સાહેબ લાકડા કાપવા આવ્યો જાય, પણ એક દી માં ભગવતી મેલડીને કઈક વાત વધારવી છે. દરરોજ લાકડા કાપી 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 કાપીને 3 ગાવનો પલ્લો, 3 ગાવ દૂર ગયો. મોટો હડીખમ ગાંડો બાવળ જોયો ને, એટલે મનીષભાઈ નાથા કોળીને મનની માલપા એમ થયું, વાહ સાહેબ આપણને મંજૂરી નો કઈ મજૂરી ન મળે, અને એકારે કોઈક સાહેબ એમ કે ભાઈ 12 મહિના તારે મારી આગળ કામ કરો, એટલે આપણે કેટલા આનંદ આવી જાય. એક ભારો લાકડા માટે વગડામાં ફાંફા મારવા પડે, અને મોટો હડીખમ બાવળ જોયો ને, એટલે કુવાડાને છોટિયાને નીચે મેકી 2 હાથને ઊંચા કરીને ત્રિલોકના નાથને એમ કીધું, હે દયાના સાગર, મારી કંડિયા વાળી મેલડી, તે મારા બાળ બચ્ચાને કેટલો રોટલો આપ્યો માં. હું 10 દિવસ લાકડા કાપીશ ને તો આ બાવળ મારાથી કાપ્યો કપાશે નહીં. 10 દિવસ સુધી મારા છોકરાને રોટલા માટે હું મારે ક્યાંય ફાંફા નહીં મારે. ભગવાનને યાદ કર્યા,
એના સાજલ સાપરામાં કંડિયામાં મેલડી બેઠી હતી. એને કીધું વાહ વાહ મારા દયાના સાગર, મારા ગરીબ રાખ માણાની રાવ સાંભળી માં. દુનિયાની માલપા મને એમ હતું કોઈનું કોઈ નથી, પણ ગરીબનો તો મારો ધણી મેલડી તું સ્વભાવ. હવે મારા છોકરાને 10 દિવસ સુધી રોટલાનો વાંધો નહીં આવે એમ કહી અને સાહેબ પછી બાવળના થડે જઈને બાવળના થડને આમ 3 તાજમ ભરી. શું કામ? નાથો કોળી વગડાની માલપા કોઈ નથી, બાવળની હારે વાત કરે છે. મિત્ર, મારામાં જેમ જીવશે ને એમ તારામાં જીવશે. ત્યારે તો તું લીલો ઉભો છે. અને ભાઈ તારી માથે કુવાડાના ઘા કરવાનો મને શોખ નથી થતો, પણ મારી ગરીબાઈ છે ને તારી માથે કુવાડાના મને ઘા કરાવે. એ બાવળના થડને 3 તાજે ભરી હાથમાં કુવાડો લઈને બાવળની ડાળ થડેથી ડાળની માથે ગયો. અને સાહેબ આમ 3 પાંખાળી ડાળ હતી ને, 2 ડાળની માથે પગ રાખ્યો. 1 ડાળ ઉપરની હતી અને વિચાર કર્યો કે આને પહેલા કાપે. થડાક 1 ઘા, બીજો ઘા અને ત્રીજો ઘા કર્યો ને બાપ. નાથા કોળીને નથી ખબર, એક બાવળના થડની માલપા જે છે કાળોતરો નાગ એને ખબર છે ને એક મારા ત્રિલોકના નાથને ખબર છે કે આજ નાથા કોળીની જિંદગીનો છેલ્લો દિવસ છે. મિત્ર, ગરીબાઈ કોને કહેવાય એ જોઈજો. ચોથો, પાંચમો અને છઠ્ઠો ઘા કર્યો ને ત્યાં એ થડના પોલાણની માલપાથી કાળોતરો નાગ ધીમે 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 આમ ઉપર છે. છઠ્ઠો અને હાથમો ઘા કર્યો ત્યાં કાળોતરા નાગે નાથા કોળીના જમણા પગની માલપે પગની માથે ડક દીધો. નાથો કોળી આમ જોઈ ગયો. મોટો વાંભ એકનો કાળોતરો નાગ જોઈ હાથમાંથી પહેલા તો કુવાડા નાખી દીધા. પછી એને એમ થઈ ગયું આવડો મોટો નાગ કર્યો માણસ જિંદગીમાં કોઈ દી નો જીવે. એટલે પોતાના દેહને પડતો મેક્યો હેઠે પડી ભીષણ પર થઈ અને 2 હાથની મુઠ્ઠી વાળીને તમામ શક્તિ એકઠી ભેગી કરી અને એને મનની માલમાં એક જ વિચાર કર્યો, ગમે એમ કરીને મારા ઘર ભેગો થઈ જાવ, મારી ગરીબ બાઈની અને મારા 2 છોકરાને એકવાર મરતા પહેલા મોઢું જોઈ. આવડો નાથો કોળી થોડુંક દોડે, પાછો પડી જાય, ઉભો થાય, દોડવા માંડે, પડી જાય, ઉભો થાય, દોડવા માંડે. આમ કરતા કરતા કાકરોલા ગામના ઝાપામાં સાહેબ આવ્યો ને ત્યાં તો આખું શરીર જેનું લીલું કાચ થઈ. રગે રગની માલપા કાળોતરા નાગનું ઝેર ચડી ગયું, આંખો લીલી થઈ ગઈ, મોઢાની માલપાથી ફીણના ફોહા મંડી ગયા. પણ ગામના ઝાબાની માલપા આવ્યો ને સાહેબ ત્યાં નાથો કોળી અળગોઠિયો ખાઈને પડી ગયો. પણ ઝાબાની માલપા કોઈ વડ, કોઈ પીપર, આવા ઝાડના થડે વડીલો ગામના જેને માથે પનિયા સફેદ બાંધ્યા છે પાઘડીયું, કોઈના હાથમાં હોકા રહી ગયા, કોઈના હાથમાં ચલમો, આવા વડીલો ગામના ઝાપે બેઠા. એ હાથ આઠ વડીલો જોઈ ગયા કે એ ભાઈ ઓલો નાથો પડી ગયો, એને કઈક થયું લાગે છે. સલમ ને હોકા પડતા મેકી લાકડીના ટેકે ટેકે ગામના ઝાપામાં ઊંધો પડેલો હવળો કરીને કીધું કે નાથા તને શું થયું છે? અને મનીષભાઈ આંખો ખોલીને દીધી. નાથો એટલું બોલ્યો, કાકા હું દરરોજ મારા બાળકો માટે વગડામાં લાકડા કાપવા જાઉં, મને કાળોતરો નાગ આપડી ગયો. બા એ ગામના વડીલોને ભાભાઓને આમ હાથ છોડીને કહેવા માંડ્યો, કાકા મને કોક મારા ઘર સુધી લઈ જાવ ને, હવે હું અહીંથી હાલી નહીં શકું. બા